મેદરપુરા હીરા બજારમાં સવારથી જ બે સ્થળોએ ચેકિંગ ટીમ ઊભી રહી ગઈ હતી અને આવતા તમામ લોકોને રિપોર્ટ ચેક કર્યા હતા. કોરોના પોઝિટિવ રિપોર્ટ હોય તેવાઓને બજારમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. બજાર શરૂ થાય તે પહેલાં તમામ એન્ટ્રીઓ બંધ કરી દેવાઈ હતી અને બે જગ્યા પરથી જ એન્ટ્રી અપાઈ હતી. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે હીરા બજારમાં પણ કોરોનાના વધતા કેસોને લઈ તંત્ર અને હીરા બજારના વ્યવસાયીઓ સાથે મળી અનોખી રીતે કામગીરી કરી કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં મેદરપુરા હીરા બજારમાં ચેકિંગ બાદ નેગેટિવ રિપોર્ટ આવે તો જ હીરા બજારમાં એન્ટ્રી આપવાની શરૂઆત કરવામાં આવી છે અને બે જગ્યાએ ટીમ ઊભી રાખી દેવાઈ છે. તો હીરા બજારમાં દલાલીનું કામકાજ કરતા અને મેદરપુરામાં રહેતા એક વ્યવસાયીએ જણાવ્યું હતું કે ધીરે ધીરે બજારમાં વેપારીઓ, દલાલો અને એસોર્ટ્સ આવી તો રહ્યા છે, પરંતુ તેમનું કડક ચેકિંગ પાટીદાર ભવન અને કંસાર શેરી નજીક પોઈન્ટ પર કરાઈ રહ્યું છે. રેપિડ ટેસ્ટ કે કોરોના અન્ય રિપોર્ટ નહીં હોય તેવાઓને હીરા બજારમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. હીરા બજારમાં કામકાજ કરતા દલાલ, એસોર્ટ્સ કે વેપારીઓ પાસે કોરોના રિપોર્ટ છે કે કેમ અને નેગેટિવ હોય તો જ બજારમાં પ્રવેશ દેવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી જ એસએમસીની ટીમ બહાર હીરા બજારમાં ઉતરી ગઈ હતી અને આસપાસના તમામ માર્ગો બંધ કરી દેવાયા હતા. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.